હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું કેરીનો છુંદો અથવા તો આપણે એને મુરબ્બો પણ કહીએ છીએ. અને ખાસ વાત એ છે મિત્રો કે આ છુંદો હું ગોળ કે ખાંડના ઉપયોગ વગર બનાવી રહી છું. તો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. અને જો એન્ડમાં તમને રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વિડીયોને શેર કરજો. તો આ કેરીનો છુંદો અથવા તો મુરબ્બો બનાવવા માટે અહીંયા મેં રાજાપુરી 2 કિલો કેરી લઈ લીધી છે અને કેરીને આ રીતે છોલી લીધી છે. રાજાપુરી કેરી થોડી હાર્ડ હોય છે તો છોલવામાં આપણને વધારે મહેનત લાગે છે. અને કેરીને મેં સારી રીતે ધોઈ અને છોલી લીધી છે. હવે આવી મોટી છીણીથી આપણે કેરીનું લાંબુ લાંબુ છીણ પાડીશું તો કેરીને ઉપરથી નીચે સુધી આખી જ ઘસી લઈશું એટલે છીણ છે તે લાંબુ પડશે અને છુંદો છે તે આપણો પરફેક્ટ એવો બનીને રેડી થશે. તો અહીંયા મેં 2 કિલોમાં 2 જ કેરી આવી હતી તો મેં બંને કેરીને સારી રીતે છીણી લીધી છે અને આવી રીતે થોડું જાડું અને મોટું એવું છીણ પાડી લીધું છે. હવે આ છીણને આપણે એક સ્ટીલના વાસણમાં ભરી લઈશું કે જેમાં આપણે છુંદો બનાવી શકીએ. તો પહેલાથી જ આપણે મોટું વાસણ લેવાનું છે કારણ કે અંદર આપણે જો તમે ગોળ કે ખાંડ ઉમેરવાના હો તો તે અને અહીંયા મેં ગોળ કે ખાંડ વગર જ બનાવ્યો છે. તો હવે આપણે છુંદામાં 2 થી 3 ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને 1.5 ચમચી જેટલી હળદર ઉમેરીશું. સાથે અહીંયા મેં 2 કિલો કેરી હતી તો 1 કિલો જેટલી લાલ સાકર લઈ લીધી છે. તો સાકર ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે અને કલર પણ લાલ સાકરથી છુંદાનો ખૂબ જ સારો એવો આવશે. તો મિત્રો અહીંયા મેં ગોળ કે ખાંડ નથી વાપર્યું, એની જગ્યાએ લાલ સાકર વાપરી છે. જો તમે ગોળ કે ખાંડ વાપરવાના હોવ તો તમે જેટલી કેરી તેટલો ગોળ કે ખાંડ લઈ શકો છો, પરંતુ મને બહુ વધારે ગળ્યું પસંદ નથી તો અહીંયા મેં થોડું એવું ઓછી સાકર લીધી છે. હવે સાકર સારી રીતે છીણમાં ઓગળી ગઈ છે તો આપણે જે વાસણ લીધું હતું તેને ગેસ પર મૂકી લઈશું અને ગેસની ફ્લેમને હાઈ રાખી અને આ રીતે ફેરવતા જઈ અને આપણે છુંદો બનાવવાનો છે. તો લગભગ 20 મિનિટ જેવું આપણને લાગશે 2 કિલો કેરીમાં. જો તમારી પાસે વધારે કેરી હોય તો વધારે સમય પણ લાગી શકે છે. તો એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું મિત્રો કે તમે ગોળ કે ખાંડ કે સાકર જે પણ નાખો તે ગેસ ચાલુ કરતા પહેલા ઓગળી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું, એટલે આપણો છુંદો બનતા એટલો ઓછો સમય લાગશે. તો સારી રીતે સાકર ઓગળી ગઈ છે અને અહીંયા મેં ગેસની ફ્લેમને હાઈ રાખી અને સતત આ રીતે ફેરવતા જઈ અને છુંદો બનાવવાની પ્રોસેસ ચાલુ રાખી છે. તો આ રીતે આપણે બધું જ જે છીણ છે તે સારી રીતે સાકરમાં મિક્સ થાય એ રીતે આપણે ફેરવતા જ જવાનું છે. જો તમે વચ્ચે વચ્ચે ફેરવવાનું છોડી દેશો તો છીણ છે તે તળિયે ચોંટશે અને છુંદામાં આપણને રાજાની સ્મેલ આવશે. તો લગભગ 12 થી 13 મિનિટ જેવું થઈ ગયું છે અને છીણ છે તે આપણું ટ્રાન્સપરન્ટ થવા લાગ્યું છે. તો આ એક મેઇન પોઈન્ટ છે કે આપણે છીણ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી છુંદાને બોઇલ કરવાનો છે અને ખાંડ આપણે જે સાકર નાખી છે તેની એક તારની ચાસણી થવા દેવાની છે. તો હજી એક તારની ચાસણી થવામાં વાર છે તો હું હજી તેને 2 થી 3 મિનિટ જેવું થવા દઈશ અને આ સ્ટેજ ઉપર આપણે જો એક તારની ચાસણી થઈ જાય તો ગેસને બંધ કરી દેવાનો છે, પરંતુ હજી થોડી વાર છે તો મેં બંધ નથી કર્યો. અને અહીંયા હું 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી રહી છું, જેથી કરીને છુંદાનો કલર છે તે ખૂબ જ સરસ આવશે અને છુંદો જોવામાં ખૂબ જ સારો લાગશે. કાશ્મીરી મરચું ટેસ્ટમાં તીખું નથી હોતું તો તેનાથી ખાલી કલર જ આવશે અને કલર ખૂબ જ સરસ એવો જોવાશે. તો આ છુંદો બનીને
રેડી છે। હવે જો તમારે આમાં વઘાર કરવો હોય તો કરી શકો છો અને ના કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પરંતુ હું અહીંયા વઘાર કરવાની છું। તો હવે એક તારની ચાસણી બની ગઈ છે। તો આપણે તપેલીને સાઈડમાં મૂકી અને એ જ ગેસ ઉપર વઘારિયામાં 2 ચમચી જેટલું તેલ લઈ અને વઘાર કરી લઈશું। તો અહીંયા મેં 2 ચમચી સિંગ તેલ લીધું છે। તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે તો 1 મોટી ચમચી જેટલી રાઈ, 7 થી 8 લવિંગ, 3 થી 4 તજના ટુકડા અને 4 સૂકા લાલ મરચાં ઉમેરી અને મેં વઘાર કરી લીધો છે। તો હવે તૈયાર થયેલા વઘારને આપણે છુંદામાં ઉમેરી લઈશું અને વઘારને આપણે સારી રીતે છુંદામાં મિક્સ કરી લઈશું। તો આ રીતે આપણો કેરીનો છુંદો બનીને રેડી થઈ ગયો છે। હવે તેને આપણે ઠંડો થવા દેવાનો છે અને એકદમ સારી રીતે ઠંડો થઈ જાય પછી તેને આપણે કાચની અથવા તો પ્લાસ્ટિકની એરટાઇટ બોટલમાં ભરી લઈશું। અહીંયા મેં છુંદો ભરવા માટે પ્લાસ્ટિકની બરણી વાપરી છે। તો મેં એને સારી રીતે ધોઈ અને તડકે સુકાવી લીધી હતી। તો આ રીતે આપણો છુંદો પરફેક્ટ એવો ઠંડો થઈ ગયો છે। તો હવે આપણે તેને આ રીતની પ્લાસ્ટિકની એરટાઇટ બરણીમાં ભરી લઈશું અને આખા વર્ષ સુધી આપણે આ છુંદાને ખાઈ શકીએ છીએ। તો મિત્રો, તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો તમને રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલ પર જો તમે નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન માટે બેલ આઇકન બટનને પ્રેસ કરજો। તો આપણો કેરીનો ગોળ કે ખાંડ વગરનો છુંદો બનીને રેડી છે। તો આ છુંદાને તમે રોટલી, ભાખરી કે ખીચડી સાથે ખાઈ શકો છો। ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે। થેન્ક યુ ફોર વોચિંગ।